ફરી ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। 31મી માર્ચે ગુજરાત આવી રહ્યા છે પ્રધાનમંત્રી। સવારે કોબામાં સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમ ખુલ્લું મુકાશે। બપોરે સાણંદની અંદર સેમિકોન પ્રોજેક્ટ ખુલ્લો મુકાશે। સાંજે નવરચિત વાવથરા જિલ્લામાં જાહેર સભા સંબોધિત કરશે। કરોડોના વિકાસ કાર્ય લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરશે। અમદાવાદની ખારીકટ કેનાલનું પણ પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે। વસ્ત્રાલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરશે। પ્રધાનમંત્રી આવી રહ્યા છે, ગુજરાતને ઘણું બધું આપવા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, જેમાં સવારે કોબાનું સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમ, બપોરે સાણંદમાં સેમિકોન પ્રોજેક્ટ, સાંજે નવરચિત વાવથરા જિલ્લાનું જાહેર સભા। હિતલ જોડાઈ, હિતલ, પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને એમાં ઘણા બધા કાર્યક્રમ છે। અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, શું ગુજરાતને મળવાનું છે એમાં? જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે 31મી તારીખે આવી રહ્યા છે, ત્યારે તેમના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓ સીધા જ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને ગાંધીનગર કોબા પાસે જે જૈન મંદિર છે ત્યાં લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે। એ સહિત તેઓ વાવ થરાદ પણ જવાના છે અને સાથે સાણંદ પણ જવાના છે, ત્યાં પણ અનેક કામોનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રીનો એક દિવસ પ્રવાસ છે અને એક દિવસનો પ્રવાસ તેઓ સવારે આવ્યા પછી સાંજે સીધી જ રીતે ગુજરાતથી આસામ જવા રવાના થશે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો એક દિવસનો કાર્યક્રમ પણ આપ જોઈ રહ્યા છો કે 31 માર્ચે આવી રહ્યા છે પ્રધાનમંત્રી, પણ સાણંદમાં સેમિકોન, બનાસકાંઠા જશે અને અમદાવાદ, આ ત્રણ અલગ અલગ કાર્યક્રમ।